જુહીજી પોતાનો ગીતાનો પાઠ કરી રહ્યા હતા. પતિના ગયા પછી તેમણે પોતાનું પૂરું ધ્યાન ભગવાનમાં લીન કરી દીધું હતું, જેના કારણે તેમને એકલતા પણ અનુભવાતી નહોતી. ત્યાં જ વહુએ તેમના હાથમાંથી ગીતાનું પુસ્તક જૂટવીને દૂર ફેંકી દીધું અને બોલી, ડોશી, આમ તો એક કામ બતાવું તો તારી કમર દુખવા માંડે છે અને અહીં 3 કલાકથી બેસીને ભગવાનના જાપ કરી રહી છે, ત્યારે તારી કમર નથી દુખતી? ચાલ, ચૂપચાપ છત પરથી કપડાં લઈને આવ. જુહીજી બોલ્યા, વહુ, અત્યારે થોડો વરસાદ પડી રહ્યો છે અને કપડાં તો ગમે તેમ વિનાશવાળા થઈ ગયા હશે. જો હું લપસી ગઈ તો તારો જ ખર્ચ વધશે. યોગિતા ગુસ્સામાં લાલચોળ થઈને બોલી, ડોશી, તારી હિંમત કેવી રીતે થઈ મને ના પાડવાની? ચૂપચાપ જઈને કપડાં લઈ આવ, નહીંતર તારી એવી હાલત કરીશ કે. જુહીજી ચૂપચાપ છત પર કપડાં લેવા માટે ગયા, પણ જેવા તેઓ સીડીઓ પરથી ઉતરી રહ્યા હતા, તેમનો પગ લપસ્યો અને તેઓ ધડામ દઈને નીચે પડ્યા. તેમના મોઢામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. યોગિતા દોડતી આવી અને પોતાના કપડાં ભીના જોઈને જુહીજીને 2 લાત મારીને બોલી, ડોશી, ખાવાના નામે તો આખું રસોડું ચટ કરી જાય છે અને તારાથી દોડીને આ કપડાં ન લવાયા? જુહીજી પીડાથી કણસી રહ્યા હતા. તેમને તડપતા જોઈને યોગિતાનું દિલ એક પળ માટે પણ ન પીગળ્યું. તે ગુસ્સામાં રસોડામાંથી એક લાકડી લઈ આવી અને જેવી મારવા ગઈ કે તેના ગાલ પર ચટાક કરતો લાફો પડ્યો, જેના અવાજથી તેના કાનના પડદા ખુલી ગયા. માજી, તમે ઠીક તો છો ને? જુહીજી તે ચહેરો જોતા જ ઓળખી ગયા. તે માણસે જુહીજીને સહારો આપીને ઊભા કર્યા. જુહીજી બોલ્યા, દીકરા, તું અહીં કેવી રીતે? માજી, હું તો તમારા અને બાપુજીના હાલચાલ પૂછવા આવ્યો હતો. ઘણા દિવસો થઈ ગયા, તમે દેખાયા જ નહીં. બાપુજી ક્યાં છે? તે માણસે આમ તેમ જોઈને પૂછ્યું. આ સાંભળી જુહીજીની આંખો ભરાઈ આવી અને તેઓ બોલ્યા, દીકરા, તે મને અભાગણીને આ દુનિયામાં ઠોકરો ખાવા માટે એકલી છોડીને ચાલ્યા ગયા. આટલું સાંભળતા જ તે માણસ જુહીજીના પગમાં બેસીને ધ્રુસકે રડવા લાગ્યો અને બોલ્યો, માજી, તમે મારી સાથે ચાલો. તમે મને તમારો દીકરો જ સમજો. હા, તમને આવું ઘર તો રહેવા માટે નહીં મળે, પણ જે રીતે હું ગુજારો કરી રહ્યો છું, તમને વચન આપું છું કે તમને ભૂખ્યા નહીં રાખું. જુહીજી બોલ્યા, ના દીકરા, હું તારા પર બોજ બનવા નથી માંગતી. હવે મારી જિંદગી બાકી જ કેટલી છે, જેમ તેમ ગુજારી લઈશ. ઘણીવાર સુધી જુહીજીના હાલચાલ પૂછીને તે ભારે હૈયે પાછો ગયો. યોગિતાને સમજાતું ન હતું કે આખરે આ કોણ હતું જે આ ડોશી પ્રત્યે આટલી હમદર્દી બતાવી રહ્યું હતું. યોગિતાએ જુહીજીને આંખો બતાવતા પૂછ્યું, એ ડોશી, કોણ હતો આ? કયા કયા યાર પાડી રાખ્યા છે તે? જુહીજીએ વહુને કોઈ જવાબ ના આપ્યો અને સીધા પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયા. તેમની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહેવા લાગી. તેમના પતિ રામદાસજી એક સીધા સાદા માણસ હતા. તેમના 2 દીકરા ભણી ગણીને પોતાના ઘર સંસારમાં વ્યસ્ત થઈ ગયા હતા. એક દિવસ મોડી રાત્રે રામદાસજી ડ્યુટી પરથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમનો અકસ્માત થયો. પગમાં ગંભીર ઈજાને કારણે તેઓ ચાલી ફરી શકતા ન હતા. દીકરા વહુએ તેમનાથી સાવ મોઢું ફેરવી લીધું હતું. હોસ્પિટલમાં માત્ર 3 દિવસ રાખીને ડોક્ટરની ના હોવા છતાં જબરદસ્તી ઘરે લઈ આવ્યા કે આટલો ખર્ચ આમના પર કોણ કરશે? જુહીજી બિચારા પતિને પોતે ખભાનો સહારો આપીને ડોક્ટર પાસે લઈ જતા, કારણ કે ટેક્સી કે ઓટોના પૈસા આપવાની પણ દીકરાઓએ ના પાડી દીધી હતી. તેમની પાસે જેટલા પણ પૈસા બચ્યા હતા તેમાંથી તેઓ પતિનો ઈલાજ કરાવી રહ્યા હતા. એક દિવસ ગણેશની નજર જુહીજી પર પડી. તે દોડીને આવ્યો અને બોલ્યો, માજી, તમે ઓટો કેમ નથી કરી લેતા? રોજ તમને આ રીતે આવતા જતા જોઉં છું. જુહીજીની આંખો ભરાઈ આવી. ગણેશને સમજતા વાર ન લાગી. તેણે રામદાસજીને પોતાના ખભા પર બેસાડ્યા અને હોસ્પિટલ લઈ ગયો. હવે ગણેશ દર અઠવાડિયે રામદાસજીને ખભા પર ઊંચકી હોસ્પિટલ લઈ જતો અને તેમને ઘરની બહાર છોડી જતો. જુહીજી
માટે તે કોઈ ભગવાનના અવતાર સમાન હતો. પણ આટલું કર્યા પછી પણ રામદાસજી તેમને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા. અચાનક કંઈક પડવાના અવાજથી જુહીજી વિચારોમાંથી બહાર આવ્યા અને વહુને બોલ્યા, અરે વહુ, જરા એક કપ ચા તો આપ, ગળું સુકાય છે. યોગિતાએ નેલ પોલિશ લગાવતા કહ્યું, ઘરમાં દૂધ ખતમ થઈ ગયું છે ડોશી, પાણી તો પડ્યું છે ને રૂમમાં, એ પી લે, અને જો ફરી અવાજ કર્યો તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. યોગિતા ધ્યાનથી નેલ પોલિશ લગાવી રહી હતી ત્યાં જ કોઈએ તેના ચહેરા પર દૂધ ફેંક્યું. દૂધના છાંટાથી યોગિતા ગભરાઈને બોલી, તું તે આ શું કર્યું? તારી આટલી હિંમત? રોકાઈ જા, તારા ભાઈને બોલાવું છું. હા, બોલાવી લે, જેને બોલાવવો હોય તેને બોલાવી લે, હું કોઈનાથી ડરતો નથી, બ્રિજેશે કહ્યું. ત્યાં જ યોગિતાનો પતિ ચેતન ગુસ્સામાં ઘરમાં ઘૂસ્યો અને બ્રિજેશને કહ્યું, આ કેવી હરકત છે બ્રિજેશ? વિદેશથી પાછો આવ્યો છે તો શું જે મનમાં આવે તે કરીશ? આ તારી ભાભી છે, તારી મા સમાન, અને તું તેમની સાથે આવું વર્તન કરે છે, તેમનું અપમાન કરે છે? વાહ ભાઈ, ઘરમાં માને જૂના સામાનની જેમ ફેંકી રાખી છે અને અહીં મને જ્ઞાન આપી રહ્યા છો, બ્રિજેશે કહ્યું. ચેતન બોલ્યો, તને ક્યારથી માની આટલી ચિંતા થવા લાગી? પોતે તો વિદેશમાં જઈને વસી ગયો અને આ ડોશીને અમારે માથે મારી દીધી. એક વાર પણ જોવા ન આવ્યો અને અચાનક આવીને માની આટલી તરફદારી કરે છે. આ બધો અવાજ સાંભળીને જુહીજી રૂમની બહાર આવ્યા અને આટલા વર્ષો પછી બ્રિજેશને જોઈને ચોંકી ગયા. લગભગ 7 વર્ષ પહેલા બ્રિજેશ સ્કોલરશિપ પર વિદેશ ભણવા ગયો હતો. શરૂઆતમાં તો તે હંમેશા ફોન કરતો, પણ પિતાજીના અવસાન પછી તેણે જાણે ઘર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે પણ જુહીજી ફોન કરતા તે હજારો બહાના બનાવીને ફોન કાપી નાખતો. આ વાત પર ચેતન તેની માને કહેતો કે જ્યાં સુધી પિતાજી જીવતા હતા અને તેને પૈસા આપતા હતા ત્યાં સુધી આ બધું બરાબર હતું, અને હવે જ્યારે તેને ખબર છે કે અહીંથી કંઈ મળવાનું નથી ત્યારે તેને પોતાનું અસલી રૂપ બતાવી દીધું. ચેતન અને યોગિતા જુહીજીના કાન ભરે રાખતા અને સાબિત કરી દીધું કે બ્રિજેશ તેમનો દુશ્મન છે. તે સમયે ચેતન અને યોગિતાનું વર્તન ખૂબ સારું હતું, તેથી જુહીજી પણ બ્રિજેશને ભૂલાવા લાગ્યા હતા. અને આ રીતે વાતોમાં એક દિવસ ચેતને છેતરપિંડીથી ઘર પોતાના નામે કરી લીધું. ઘર તેના નામે થતાં જ ચેતન અને યોગિતાનું વલણ પૂરી રીતે બદલાઈ ગયું. યોગિતા તો પોતાની સાસુ સાથે નોકરો જેવો વ્યવહાર કરતી હતી, તેમને એક દાણા માટે મોહતાજ રાખતી હતી. એક દિવસની વાત છે, વરસાદ પડવાનો હતો અને છત પર કપડાં સુકાઈ રહ્યા હતા. યોગિતાએ પોતાના રૂમમાં સૂતા જ જુહીજીને બૂમ પાડીને છત પરથી કપડાં લઈ આવવા કહ્યું. જુહીજી પોતાના ઘૂંટણના દુખાવાને કારણે ધીરે ધીરે જાય છે અને વરસાદ શરૂ થઈ જાય છે. ઉતાવળમાં તેમનો પગ લપસી જાય છે અને તેઓ પડી જાય છે. તેમને ઘણી ઈજા થાય છે અને તેમના મોઢામાંથી ચીસ નીકળી જાય છે. ચીસ અને પડવાનો અવાજ સાંભળીને યોગિતા દોડતી આવે છે. જુહીજીને આમ પડેલા જોઈને તેને દયા નથી આવતી. ઉલટાનું તેના કપડાં પલળી જવાને કારણે તે લાલચોળ થઈ જાય છે અને તેમને 2 લાત મારીને કહે છે, આ ડોશીઓ તો નરક મચાવી રાખ્યું છે. ખાવાના નામે તો અમારો આખો ભંડાર ખાલી કરી દે છે, પણ કામના સમયે આના શરીરને લકવો મરી જાય છે. જુહીજી રડવા લાગ્યા. એક તો પડવાને કારણે તેમનાથી ઊભા નહોતું થતું, ઉપરથી બહુના મેણા અને માર ખાઈને તેઓ પોતાના જીવનથી કંટાળી ગયા હતા. તેઓ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતા કે તેમને ઉઠાવી લે, પણ ભગવાન પણ જાણે તેમનાથી મોઢું ફેરવીને બેઠા હતા. આ રીતે જુહીજી ખૂબ જ કષ્ટમાં પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. આ દરમિયાન યોગિતાના પિયરથી તેના ભાઈ ભાભી બાળકો સાથે થોડા દિવસો માટે આવે છે. યોગિતા અહીં પણ જુહીજીને અપમાનિત કરવાની એક પણ તક છોડતી નથી. તે તેની ભાભી સાથે આખો દિવસ બેસીને ગપ્પા મારતી હતી. જ્યારે બાળકોની માલિશ, નવડાવવાનું, જમવાનું બનાવવાનું અને ઘરના તમામ સભ્યોના કપડાં ધોવાની જવાબદારી જુહીજી પર નાખી દીધી હતી.
આખો દિવસ કામ કરીને જુહીજી પૂરી રીતે થાકી જતા અને જ્યાં જગ્યા મળતી ત્યાં સૂઈ જતા. એક સાંજે તેઓ રસોડામાં જ સૂઈ ગયા. યોગિતા અને ચેતન તેમણે ઘણી બૂમો પાડી રહ્યા હતા, પણ તેમની ઊંઘ ન ઉડી. ચેતને રસોડામાં જઈ પોતાની માને સૂતેલા જોઈ ગુસ્સામાં એક લાત મારીને જગાડ્યા અને કહ્યું, જ્યારે જુઓ ત્યારે ખાવાનું અને સૂવાનું, બીજું કોઈ કામ છે કે નહીં તમને? જુહીજીની ઊંઘ અચાનક આ રીતે ઉડવાથી તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓ બોલ્યા, નાલાયક, પોતાની માને લાત મારતા તને જરાય શરમ નથી આવતી? છેતરપિંડીથી આ ઘર હડપી લીધું અને હવે આ માં નોકરાણી બની ગઈ. હવે હું તને કોર્ટ સુધી લઈ જઈશ, તમને બધાને જેલમાં મોકલીશ. હવે તમારા અત્યાચાર વધુ સહન નહીં કરું. જુહીજીની આ વાત પર યોગિતા અને ચેતન અટ્ટહાસ કરવા લાગ્યા. પછી ચેતને કહ્યું, કોર્ટમાં જશો? જાઓ ને, પણ એના માટે પુરાવા અને પૈસા બંને જોઈએ છે તમારી પાસે? નહીતર આ પાગલ ડોશીની વાતો પર કોણ વિશ્વાસ કરશે? પાગલ ડોશી હશે તારી સાસુ. જુહીજીએ ચેતનને કહ્યું. શું કહ્યું ડોશી તે? મારી માને પાગલ કહી? રોકાઈ જા, તને તો હું હમણાં બતાવું છું. આટલું કહીને યોગિતાએ એક લાફો જુહીજીના ગાલ પર છીંકી દીધો. અરે યોગિતા, તું કેમ ગુસ્સે થાય છે? આ પાગલ છે એવું અમે નહીં, પણ એમનો મેડિકલ રિપોર્ટ કહે છે. ચેતને આ કહીને ફરી પોતાની માને કહ્યું, માં, અમે પહેલાથી જ જાણતા હતા કે તમે આવું ક્યારેક ને ક્યારેક તો કરશો જ. એટલે અમે તમારું મેડિકલ સર્ટિફિકેટ એટલે કે પાગલ હોવાનું પહેલા જ બનાવી રાખ્યું છે, જેથી જ્યારે તમને આવા ઊંચા વિચારો આવે ત્યારે તમે ચીસ પાડવા સિવાય બીજું કંઈ ન કરી શકો. શું તે પોતાની માને પાગલ સાબિત કરી દીધી? આ સાંભળીને જુહીજી રડવા લાગ્યા, પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આજે તેઓ વહુ પાસે એક કપ ચા માંગી રહ્યા હતા, કારણ કે યોગિતા તેમને રોજ વાસી અને સૂકી રોટલી જ આપતી હતી. ત્યારે જ બ્રિજેશ ઘરે આવીને બધું પોતાની આંખે જોઈ લે છે. તે સીધો રસોડામાં જઈને દૂધ જોઈને તે ઉઠાવી યોગિતાના ચહેરા પર ફેંકે છે. આટલા વર્ષો પછી પોતાના નાના દીકરાને પોતાના માટે ઉભેલો જોઈ જુહીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. રડતા રડતા તેઓ બ્રિજેશને કહે છે કે, દીકરા, સારું થયું તું આવી ગયો, લઈ ચાલ મને અહીંથી. જો એમણે મારી શું હાલત કરી છે? મને લાત મારે છે, ખાવાનું નથી આપતા અને મને સમાજમાં પાગલ સાબિત કરી દીધી છે. ચિંતા ના કરો માં, હું તમને લેવા જ આવ્યો છું. પહેલા હું સેટલ નહોતો એટલે તમને મારી પાસે નહોતો લઈ જઈ શકતો, પણ હવે તમારો આ દીકરો આવી ગયો છે તો તમારે હવે આ લોકો સાથે રહેવાની કોઈ જરૂર નથી. હું તમને મારી સાથે વિદેશ લઈ જઈશ. ખબર છે તમે જલ્દી જ દાદી બનવાના છો. બ્રિજેશે કહ્યું. શું તે લગ્ન પણ કરી લીધા? જુહીજીએ પૂછ્યું. હા માં, મેં ડિમ્પી સાથે લગ્ન કર્યા છે. તે ભલે વિદેશમાં ઉછરી છે પણ દિલથી ભારતીય જ છે. જ્યારે તેને ખબર પડી કે મારો પરિવાર ભારતમાં છે ત્યારે તે અહીં આવવા માંગતી હતી, પણ તેની આવી હાલતમાં હું તેને આટલી દૂર ન લાવી શક્યો. એટલે હું તમને જ તેની પાસે લઈ જઈશ. જોજો તે તમને જોઈને કેટલી ખુશ થઈ જશે, બ્રિજેશે કહ્યું. ત્યારબાદ બ્રિજેશ જુહીજીને લઈને વિદેશ ચાલ્યો જાય છે. જુહીજી જ્યારે હવાઈ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને આજે પોતાની આઝાદીનો અનુભવ થઈ રહ્યો હતો. તેઓ પોતાને નસીબદાર માની રહ્યા હતા કે ભલે એક દીકરાએ લોહીના આંસુ રડાવ્યા, પણ મારો બીજો દીકરો મારા આંસુ લૂછવા તો આવ્યો. હવે તેઓ પોતાના જીવનના છેલ્લા દિવસો શાંતિથી વિતાવશે, એમ વિચારતા તેઓ બ્રિજેશ સાથે વિદેશ પહોંચી ગયા. ઘર બહુ મોટું તો નહોતું, પણ સુંદર રીતે સજાવેલું, કોઈ મહેલથી કમ પણ નહોતું લાગતું. બ્રિજેશ જુહીજીને સોફા પર બેસાડીને પોતાની પત્ની ડિમ્પીને બૂમ પાડે છે. બ્રિજેશનો આવાજ સાંભળીને એક સુંદર છોકરી જે ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં હતી ધીરે ધીરે આવીને જુહીજીના પગે લાગે છે. જુહીજી ખૂબ ખુશ થઈને વિચારે છે કે આ વિદેશમાં રહીને પણ પોતાના સંસ્કાર નથી ભૂલી અને એક મારી તે વહુ છે જે ભારતમાં રહીને પણ સંસ્કારોથી ગાઉ છેટી છે. પછી ડિમ્પી કહે છે, માં, તમે થાકી ગયા હશો, તમે જઈને આરામ કરો, હું તમારા માટે નાસ્તો લઈને આવું છું. જુહીજી ભાવુક થઈને કહે છે,
તારી આવી હાલત છે, વધારે કામ ન કર. હું છું ને, તને જે પણ ખાવાનું મન થાય મને કહેજે, હું બનાવી આપીશ. ઠીક છે માજી, જેવી તમારી ઈચ્છા. ખબર છે માં, બ્રિજેશ મને કહેતો હતો કે મારી માં એવી છે ને તેવી છે, પણ આજે મને તમને મળવાનો મોકો મળ્યો અને જેટલું મેં બ્રિજેશ પાસેથી સાંભળ્યું હતું, તમે તેનાથી પણ વધારે સારા છો. ડિમ્પીએ કહ્યું, ઠીક છે વહુ, હવે મારા વખાણ બહુ થયા. હવે તું જઈને આરામ કર. હું બ્રિજેશની મદદથી તારા માટે ખજૂરનો હલવો બનાવી લાવું છું. મને ખબર છે કે અત્યાર સુધી મારા પૌત્ર કે પૌત્રીને સારું સ્વાદિષ્ટ ખાવાનું નહીં મળ્યું હોય, તો હવે જ્યાં સુધી તે આવી નથી જતું ત્યાં સુધી તે પોતાની દાદીના હાથનો સ્વાદ જ ચાખશે, જુહીજીએ કહ્યું. ત્યારબાદ ડિમ્પી પોતાના રૂમમાં ગઈ અને બ્રિજેશ પોતાની માતા સાથે રસોડામાં ગયો. થોડી વાર પછી બ્રિજેશ ડિમ્પી પાસે આવે છે અને એક મલકાતા ચહેરા સાથે ઊભો રહે છે. ડિમ્પી એકદમ ઉછળીને કહે છે, બ્રિજેશ, તું સાવ સાચો હતો. આપણે આ આઈડિયા પહેલા જ અપનાવી લેવો જોઈતો હતો. ખરેખર તારી માને બેવકૂફ બનાવી કેટલી સહેલી છે. તે સાચું જ કહ્યું હતું. અહીં નોકરાણી માટે કેટલો ખર્ચ કરવો પડત અને આપણને તે મફતમાં જ મળી ગઈ. આઈ કાન્ટ બિલીવ. આઈ એમ સો હેપી. ડિમ્પી, ધીરે બોલ, નહીતર માં સાંભળી લેશે. જો આ ડોશીની પણ ફી છે. બ્રિજેશે કહ્યું, ફી? પણ તું તો કહેતો હતો માં મફતમાં છે. ડિમ્પીએ પૂછ્યું. અરે ડોશી એટલે કે તેમને આપણા ઈરાદાની ક્યારે ખબર ન પડવી જોઈએ. આપણે તેમની પાસે દરેક કામ કરાવવાનું છે. બસ ગળ્યું બોલીને આપણું કામ પણ નીકળશે અને પૈસા પણ બચશે. બ્રિજેશ કહ્યું. આમ જ દિવસો વીતતા ગયા અને બ્રિજેશને ત્યાં દીકરીનો જન્મ થયો. બધા ખુશ હતા. ત્યારે જ ડિમ્પી કહે છે, માજી, તમે આને વધારે સમય તમારી પાસે જ રાખજો, જેથી તે તમારાથી વધારે જોડાઈ શકે. ડિમ્પી આ બધું ઉપર છલ્લું કહી રહી હતી. અસલ વાત તો એ હતી કે તેનો ઈરાદો પોતાની દીકરીને તેની દાદી એટલે કે આયા પાસે રાખવાનો હતો. એક દિવસ જુહીજી બ્રિજેશને કહે છે, દીકરા, તારા ભાઈએ તો મારી પાસેથી છેતરપિંડી કરીને ઘર હડપી લીધું અને હવે તેની નજર મારી બીજી એક જમીન પર છે, જે હું પૌત્રીના નામે કરવા માંગુ છું. તે આજના બજાર ભાવ મુજબ ખૂબ મોંઘી છે. તો તું મને એકવાર ભારત લઈ જઈ શકે, જેથી હું આ બધું કામ પતાવીને નિશ્ચિત થઈને અહીં રહી શકું. જમીનનું નામ સાંભળતા જ બ્રિજેશ અને ડિમ્પીના ચહેરા ખીલી ઉઠ્યા. બ્રિજેશ કહે છે, ઠીક છે, આ વખતે આપણે બધા જઈશું. એ બહાને ડિમ્પીને પણ ભારત દર્શન થઈ જશે. પછી બધા ભારત પહોંચે છે અને એક હોટલમાં રોકાય છે. ત્યાં ચેતન પણ પહોંચી જાય છે અને કહે છે, મેં સાંભળ્યું છે કે તમે તમારી ખોવાયેલી જમીન આના નામે કરવાના છો. એવું ન થઈ શકે. જે મળશે તે બંનેને બરાબર મળશે. કેમ? જ્યારે તું આ ઘર તારા નામે કરી રહ્યો હતો ત્યારે તને આ વિચાર ન આવ્યો? જુહીજીએ કહ્યું. તમે અમને આ નાનું ઘર આપીને બ્રિજેશને મોટો હિસ્સો આપવા જઈ રહ્યા છો અને આટલી મોટી જમીન તમારી પાસે છે એ વાત પણ આજે તમે મારાથી છુપાવી રાખી છે. એ તો તમારા લોકો પર મારા માણસની નજર હતી, કારણ કે મને ખબર પડી ગઈ હતી કે તમે લોકો આવવાના છો. કાં તો તે જમીનનો હિસ્સો બરાબર મળશે અથવા હું કેસ કરીશ. અને એ ન ભૂલતા કે તમારા પાગલ હોવાનો પુરાવો મારી પાસે છે. ચેતને કહ્યું, ભાઈ, ગત વખતે માં એકલી હતી, પણ આ વખતે તે એકલી નથી કે જે તમારી ધમકીથી ડરી જશે. તમે બસ તમારો રસ્તો જુઓ. તમારી એવી હાલત કરીશ કે રસ્તા પર આવી જશો. બ્રિજેશે ગુસ્સામાં કહ્યું, અરે જા, મોટો આવ્યો મને રસ્તા પર લાવવા વાળો. પોતે વિદેશમાં સેટલ છે તો પણ અહીંની જમીન હડપવા આવી ગયો અને હવે મારી સાથે ઝઘડી રહ્યો છે. હું પણ જોઉં છું કે આ જમીન તું એકલો કેવી રીતે હડપે છે. આટલું કહી ચેતન ત્યાંથી નીકળી ગયો. તે ના નીકળતા જુહીજી તેની પાછળ જાય છે અને બ્રિજેશને કહે છે કે હું આને હમણાં જ સમજાવીને આવું છું. પછી તે ચેતનને કહે છે, સાંભળ ચેતન, હું તે જમીન તારા નામે કરવા તૈયાર છું, પણ તારે આ ઘર મારા નામે કરવું પડશે, જેથી હું તેના બદલામાં તને તે જમીન આપવા માટે બ્રિજેશને મનાવી શકું. વહુ,
ખરેખર આ ઘરમાં ઘણી યાદો છે જે અમૂલ્ય છે. તું રાજી છે? હા ઠીક છે ચેતને કહ્યું. તો તું જલ્દી કાગડો બનાવ, હું અહીં બધું તૈયાર કરાવું છું. ચેતન કાગડો તૈયાર કરી જ્યારે જુહીજી પાસે જઈ રહ્યો હોય છે ત્યારે યોગિતા તેને કહે છે, સાંભળો, મને દાળમાં કંઈ કાળું લાગે છે. ક્યાંક એવું ન થાય કે આ ઘર પણ આપણા હાથમાંથી જાય અને તે બાજુ પણ આપણને કંઈ ન મળે. અરે, હું એટલો બેવકૂફ નથી. પહેલા માના કાગળો જોઈશ, પછી આ કાગળ પર સાઇન કરીશ, ચેતને કહ્યું. ચેતને પછી બ્રિજેશને ફોન કર્યો અને કહ્યું કે તે મા સાથે વાત કરવા માંગે છે. આના પર જુહીજી કહે છે, આજે સાંજે અમે તારા ઘરે જ આવી રહ્યા છીએ, ત્યારે જ બધી વાતો થશે. પણ મા, આપણે ત્યાં કેમ જઈશું? તમે ભાઈને એવું કેમ કહ્યું? બ્રિજેશે પૂછ્યું. દીકરા, ચાલને ત્યાં, તેને તારો હિસ્સો જોઈતો હતો ને. તેની સાથે મેં એવી ચાલ ચાલી છે કે તે હવે આપણા કામમાં કોઈ અડચણ નહીં નાખી. તું બસ ત્યાં કોઈ વિરોધ ન કરતો, ફક્ત મારી હામાં હા મિલાવજે. આજે મારા બાળકોને હું એવું સરપ્રાઈઝ આપીશ કે તેઓ હંમેશા યાદ રાખશે. બાળકોને? બ્રિજેશે ચોંકીને કહ્યું. હા, તને પણ તો સરપ્રાઈઝ જ મળ્યું છે ને, કે જ્યારે તારી દીકરી માટે આટલી મોટી જમીન મેં આપી, તો હવે તારા ભાઈને પણ સરપ્રાઈઝ મળવું જોઈએ ને, જુહીજીએ કહ્યું. પછી બધા ચેતનના ઘરે જાય છે. ચેતન કહે છે, માં, મેં તમારા કહ્યા મુજબ કાગળો તૈયાર કરાવી લીધા છે અને સાથે વકીલને પણ લાવ્યો છું. જરા તમારા તૈયાર કરેલા કાગળો મને બતાવો, પછી હું આના પર પણ સાઇન કરી દઈશ. આ લે દીકરા, આ રહ્યા કાગળો, મેં સાઇન કરી દીધી છે, તું જોઈ લે, જુહીજીએ કહ્યું. કાગળના પહેલા પાનાને જોઈને જ ચેતન એટલો ખુશ થઈ જાય છે કે તે ફટાફટ તે કાગળો પર સાઇન કરી દે છે. કાગળો પોતાના હાથમાં લઈને જુહીજી કહે છે, ચાલ, હવે તું અને યોગિતા આ ઘરમાંથી નીકળો. અને તું બ્રિજેશ? જુહીજી પોતાની પૂરી વાત ખતમ પણ નથી કરી શકતા ત્યાં બ્રિજેશ ખુશ થઈને કહે છે, હા માં, ખબર છે, ભાઈ પાસેથી તમે બંને છીનવા માંગતા હતા. હું પહેલા જ સમજી ગયો હતો અને આ સાચું પણ છે. આણે જે તમારી સાથે કર્યું તે પછી આ થવું જ જોઈએ. અરે, થોભી જા, ભાઈનું આટલું વખાણ કરતા પહેલા જરા પોતે આત્મચિંતન કર. તને પણ જે પહેલી ફ્લાઇટની ટિકિટ મળે તે બુક કરાવી લે, તારે પણ તો જવું જ પડશે ને, જુહીજીએ કહ્યું. શું કહી રહ્યા છો માં? ફક્ત મને, તમે પણ તો મારી સાથે આવશો ને, બ્રિજેશે કહ્યું. જો દીકરા, તમે બંને તમારી વૃદ્ધ માનો ઘણો ફાયદો ઉઠાવી લીધો. એકે છેતરીને ઘર હડપી લીધું અને મને નોકરાણી બનાવી દીધી, તો બીજાએ મફતની આયા અને કામવાળીની જગ્યા મને આપી દીધી. હવે તું જ કહે, કયા લાયક દીકરાને હું સાથ આપું? ચેતન, તું છે કાગળો જોઈને આટલો ખુશ થઈ રહ્યો છે ને, એવી કોઈ જમીન મારી પાસે છે જ નહીં. આ તો મેં ભારત પાછા આવવા અને તમારા બંનેને પાઠ ભણાવવા માટે જૂઠું બોલ્યું હતું, કારણ કે જો આ જમીનની લાલચ ના હોત તો બ્રિજેશ મને અહીં ક્યારે પાછો ન લાવત અને ના તો ચેતન મને આ ઘર પાછું આપત. બ્રિજેશ, તે દિવસે જ્યારે તું અને તારી વિદેશી પત્ની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હવે બહુ થયું બિચારી બનીને રહેવાનું. જો એક માં પોતાના બાળકો માટે આખી દુનિયા સામે લડી શકે છે તો શું તે એ બાળકો સામે ન લડી શકે? જુહીજીએ કહ્યું. ડોશી, અમને મિલકત નહીં આપે તો કોને આપશે? બ્રિજેશે ગુસ્સામાં તમતમાતા કહ્યું. ત્યારે જુહીજીએ ગણેશને આવાજ આપ્યો. બંને દીકરાઓ ચોંકી ગયા અને બોલ્યા, આ કોણ છે માં? જુહીજી બોલ્યા, આ એ જ છે જેણે તમારા પિતાજીને બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી હતી અને તમે બંનેએ તેમને મરવા માટે છોડી દીધા હતા. જે દીકરા પોતાના પિતા માટે પોતાની ફરજ પૂરી ન કરી શકે તેમને મારી મિલકતમાં કોઈ હિસ્સો લેવાનો પણ હક નથી. દોશી, તું આ ભિખારીને અમારા ભાગની મિલકત આપીશ? બંને દીકરાઓ ઉશ્કેરાઈને બોલ્યા. તેને જુહીજીએ બ્રિજેશ અને ચેતનને એક એક લાફો ઝીંકી દીધો અને ધક્કા મારીને ઘરની બહાર કાઢતા બોલ્યા, જાઓ હવે તમે વિદેશ અને એક નવી આયા લેજો. અને તું ચેતન, એ જમીન પર તારી લાલચનું મકાન બનાવી લેજે. હું અહીં શાંતિથી મારા જીવનના છેલ્લા દિવસો વિતાવીશ.
હું આ ઘર દાન કરી દઈશ, પણ તમારા જેવી સંતાનોને એક ફૂટી કોળી પણ નહીં આપું. ઈચ્છતી તો તમને બંનેને મને છેતરવા બદલ પોલીસને હવાલે પણ કરી શકતી હતી, પણ તમારા માટે અત્યારે આટલું જ ઘણું છે. વળી તમારા કારણે તમારા બાળકો શું કામ ભોગવે? તેમણે પોતાના બંને દીકરાઓને પોતાના જીવનમાંથી હંમેશા માટે દૂર કરી દીધા. ત્યારબાદ જુહીજીએ બધું જ ગણેશના નામે કરી દીધું અને ખુશી ખુશી પોતાનું જીવન વિતાવા લાગ્યા. ગણેશ પણ જુહીજીને એક માતાની જેમ પ્રેમ કરતો અને તેમને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. મિત્રો, વૃદ્ધ માતા પિતા આપણા ઘરમાં એવા ઘરડા વૃક્ષ સમાન છે, જે ભલે ફળ ના આપી શકે, પણ તેમની છાયા આપણી સાંજને શાંતિ આપવા માટે પૂરતી છે. માતા પિતા એ ઘરનું માન અને આશીર્વાદ છે, મફતની આયા કે નોકર નહીં. જે સંતાનો પોતાના સ્વાર્થ માટે માતા પિતાનો ઉપયોગ કરે છે, તેઓ અંતે બધું જ ગુમાવે છે. સંસ્કાર અને સેવા વગરની મિલકત પર સંતાનોનો કોઈ હક રહેતો નથી. મિત્રો, આ જો વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.